મહાઆપદાની સત્તા ઓપન ઓએનજીસી અને પેટ્રોનેટ એલએનજીમાં રાજ્યકક્ષાની ઓઇલ કેમિકલ ડિઝાસ્ટર મોક ડ્રીલ 7 તંત્રનું સંકલન ચકાસાયું હતું. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓપન ઓએનજીસી દહેજ અને પેટ્રોનેટ એલએનજી કંપનીઓ ખાતે રાજ્યકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મોક ડ્રીલ યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મોક ડ્રીલનો હેતુ લેવલ 3 ની ગંભીર ઇમરજન્સી પરિસ્થિતિમાં વિવિધ તંત્રોની સત્તા અને સંકલન ક્ષમતા ચકાસવાનો હતો. ઓપન ઓએનજીસી દહેજ ખાતે હેવી પ્રોપિલિન લીકેજ થવાના કારણે વિસ્ફોટ અને આગ લાગ્યાની કલ્પિત ઘટનાઓ ઊભી કરવામાં આવી હતી. આ ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમાંથી 2 ને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગના 9 વાહનોએ આગને કાબૂમાં લીધી હતી. પોલીસે વાહન વ્યવહારનું નિયંત્રણ સંભાળ્યું હતું. પેટ્રોનેટ એલએનજી ખાતે ભૂકંપના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા ફૂડ ઓઇલ લીકેજ અને ત્યારબાદ આગ લાગી હોવાની પરિસ્થિતિ તૈયાર કરાઈ હતી. તાત્કાલિક લેવલ 3 ઇમરજન્સી જાહેર કરતા જ એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના સંકલન અભિયાન દ્વારા કુલ 222 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 18 ફાયર વાહનો અને દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ પણ સહયોગ આપ્યો હતો. જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.